મોદીનો ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઇનકાર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ટ્રમ્પનો ભારત પર 25% ટેરિફ લાગુ, બાકીનો 25% 28 ઓગસ્ટથી લાદવામાં આવશે. 50% ટેરિફથી મોદીનો ટ્રમ્પ સામે ઝૂકવાનો ઇનકાર. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવતા નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઇનકાર કર્યો. કહ્યું, ખેડૂતોના અને માછીમારોના હિતમાં ગમે તે કિંમત ચૂકવવા તૈયાર. રેપ કેસમાં આરસીબીના યશ દયાલની ધરપકડ પર સ્ટે મૂકવાનો રાજસ્થાન હાઈકોર્ટનો ઇનકાર. ઓસ્ટ્રેલિયામાં 2026થી 2.95 લાખ વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ મળશે. હાલના વર્ષ કરતા 9% વધારો. જનધન ખાતા ધારકો માટે દરેક ગામમાં કેમ્પનું આયોજન કરશે સરકાર. 30 સપ્ટેમ્બર સુધી ફરીથી કેવાયસી કરાવી શકાશે. જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોની ગાડી ઊંડી ખીણમાં પડી, 2 જવાનોના મોત, 16 ઇજાગ્રસ્ત. ટ્રમ્પ અને પુતિન આવતા અઠવાડિયે મળશે. બંને નેતાઓ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના ઉકેલ માટે ચર્ચા કરશે. ટ્રમ્પ અને પાકિસ્તાનની આર્મી ચીફ વચ્ચે કંઈક રંધાઈ રહ્યાની ચર્ચા. પાકિસ્તાની આર્મી ચીફ મુનીર ફરી અમેરિકા આવતા અઠવાડિયે જશે. 2 મહિનામાં બંને વચ્ચે આ બીજી મુલાકાત. ટ્રમ્પ મુનીર પાસે કંઈક મોટું કરાવવાની ફિરાકમાં. ચીનમાં વહેંચાઈ રહ્યો છે વાઘનો પેશાબ. 1 લીટરની કિંમત 2400 રૂપિયા. વાહ અને સાંધાના દુખાવામાં ઉપયોગ થતો હોવાના અહેવાલ. ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ. આસારામના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવાયા. તો આ હતા ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.